ગાઈઝ અમે જઈએ છીએ મુંબઈ અને અમારું પેકિંગ થાય છે. તમે જોવો ખાલી. અને મારે મુંબઈમાં ખૂબ જલસા જ કરવાના છે, એટલે મસ્ત વ્લોગ જોજો. અમારા દેશમાંથી નીતિનભાઈ આવી ગયા છે. બોરીવલી સ્ટેશન આવી ગયા છીએ અને બધા અહીંયા ઉતરી ગયા છીએ. જો તમે, અને ખૂબ જ મજા કરવાના છીએ. હાલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો ને હું પણ મજામાં જ છું. તો આજે આવી ગયા છીએ અમે ડાયરેક્ટ સીધા મુંબઈ, અને લોકેશન તમે જોઈ જ શકો છો. પાછળ તાજમહાલ હોટલ છે અને 5 સ્ટાર. અને આ આવી ગયા છે અમે ગેટવે ઓફ ઇન્ડિયા, અને તાજ હોટલ છે. આ તમે, આ નવી છે અને આ જૂની છે, અને ફોટોગ્રાફીનું કામ ચાલુ છે. અમે બહુ જ એન્જોય કરવાના છીએ અને તમને એન્જોય કરાવવાના છીએ, એટલે પૂરો વ્લોગ જોજો, મોજ કરજો વ્લોગ જોતા જોતા. અને મજા તો તમને આવશે જ, કેમ કે આજે હું મુંબઈનો પૂરેપૂરો વ્લોગ દેખાડીશ. અને 5 દિવસની અમારી આખી જર્ની છે, 5 થી 7 દિવસની, કે અમે ગોવા જવાના છીએ અને મુંબઈ, 2 સિટીઝ ફરવાના છીએ અને બહુ મજા કરવાના છીએ. તો તમે આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. અને ગમે તો લાઈક કરી દેજો. ગાઈઝ, અત્યારે અમે આગળ જઈએ છીએ. ત્યાંથી તો અમે નીકળી ગયા હતા. અને તમે આમ જો મુંબઈનો એકવાર આમ પબ્લિક રોડ જો તમે, આમ એકદમ ફૂલ વ્યૂ વાળો નજારો છે. અને તમને બધી જ પ્રકારે અને બધી જ જગ્યાએ તમને ટેક્સી ને એવું મળી જશે. અને બધી રીતે આમ ફરવામાં બહુ મજા આવશે, કે છાંયો છે, તડકો છે કોઈક જગ્યાએ, અને હોટલ પણ મળી જશે બજેટ ફ્રેન્ડલી. બધું મજા આવશે. અને તમે આમ જોવો એકવાર, આમ બિલ્ડિંગો જોઈને આપણે આમ આનંદ થાય, આમ મજા જ આવ્યા રાખે. એટલે બહુ મજા આવે એવું છે. અને તમને સિનેમેટિક અમુક દેખાડું ને તો તમને આમ એમ અરમાન ખુશ થઈ જાય. ઘણા બધા સ્ટ્રગલ પછી અમને અમારી પર્સનલી રૂમ મળી ગઈ છે, અને બધા થઈ ગયા છે તૈયાર મસ્ત. અને ફાઇનલી રૂમ મળી ગઈ છે, કેમ કે ઘણું બધું ચાલ્યા, ઘણી બધી ગોઈતી, પછી કંઈક આવી આમ નાની કેવી રૂમ મળી છે વિથ એસી. એટલે હવે તો આ તડકો થઈ ગયો છે, એટલે હવે અમે ઘડીક આરામ કરીએ છીએ, કેમ કે કાલ રાતનો ઉજાગરો છે અમારે. અને હજી અમે સૂતા જ નથી. બપોરે બધાને ભૂખ લાગી છે, તો બર્ગર કિંગમાંથી બર્ગર મગાવી લીધા છે વિશાલભાઈ. ઠંડી ફૂલ છે, અને તો એસી તો એટલું જ રાખવાનું છે. જો આ ભાઈ ગોધરા ઓઢીને, બ્લેન્કેટ ઓઢીને બે ગયા છે. હવે અમે નાસ્તો કરી લઈએ થોડો ઘણો, અને પછી પાછા સૂઈ જઈએ થોડીક વાર, અને પછી પાછા બહાર નીકળીએ. અને ગાઈઝ, અત્યારે અમે બહાર આવી ગયા છીએ, અને અહીંયા તમને મુંબઈની એક લોકલ માર્કેટ દેખાડું છે, જ્યાં તમે લોકો શોપિંગ કેવી રીતે કરે છે અને મુંબઈની લોકલ માર્કેટ કેવી હોય એ તમે જોવો બધાય. અને અમે રૂમથી સીધા નીચે આવ્યા ને એટલે તરત જ અમારે એ લોકલ માર્કેટ આવી ગઈ હતી. તમે જોવો ખાલી એકવાર લોકલ માર્કેટ. મરીન ડ્રાઈવ વ્યૂ જોવા મરીન ડ્રાઈવ મૂકી ગયા હતા. અને આ તમે જોવો બધું, થોડોક તડકો છે પણ અહીંયા તડકો લાગતો નથી. એકદમ મસ્ત પવન છે, અને વ્યૂ પણ તમે ખાસો જોઈ શકો છો, બહુ જોરદાર. બધા સૌથી મોજમાં આવેલા જાય છે, અને મજા પણ બહુ આવે છે. તો ગાઈઝ, આપણે અત્યારે આવી ગયા છીએ સીધા મરીન ડ્રાઈવથી આપણે આવી ગયા છે જૂહુ ચોપાટી બીચ. અને અહીંયા પણ નજારો એટલો મસ્ત છે અને બહુ જોરદાર છે. અને સૌથી પોપ્યુલર આમ કહેવાય ને તો જૂહુ ચોપાટી કહેવાય. અને એ સૌથી વધારે ફરવા આવે લોકો મુંબઈમાં અહીંયા. અને તમે આમ પબ્લિક જોઈ શકો છો, ગાંડું પબ્લિક છે, અને બહુ બધી પબ્લિક છે. અને તમને બધા અમુક શોર્ટ દેખાડું, તમે જો બહુ મસ્ત છે. અત્યારે મને મારા સબસ્ક્રાઈબર મળ્યા હતા, અને મને એટલી દિલથી ખુશી થઈ છે ને કે તમે વાત પૂછો. પહેલી વાર મારો કોઈ સબસ્ક્રાઈબર મને મળ્યો છે,
તો આવી રીતે તમે સપોર્ટ કરતા હોય તો મને બહુ જ ગમે. એટલે એમ તમે સપોર્ટ કરતા રહેજો ને બ્લોગ જોતા હોય ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમારે અહીંયા આવવામાં થોડુંક લેટ થઈ ગયું છે, પણ તમે જો આવો તો ચોક્કસ ને ચોક્કસ સનસેટ લેવા એ પ્રમાણે આવજો. એટલે તમારે અહીંયા બધી રાઇડ્સ ને એવું બધું જે મળે એ તમને જોવા મળે. અમને તો નાઇટ વ્યૂ ખાલી જોવા મળશે, પણ ડેમાં શું છે એ બધું નહીં જોવા મળે. તો ચોક્કસ તમે થોડાક વહેલા આવજો અને બહુ મજા આવશે, કેમ કે અમારે થોડુંક બધું ફરવામાં અમારે થોડીક વાર લાગી ગઈ. પણ તમે આવો તો ચોક્કસ થોડાક વહેલા આવજો. ગાઈઝ અત્યારે હવે બધાને ભૂખ લાગી ગઈ છે, તો અમે હવે પાઉંભાજી ને મગાવી લીધું છે અને બધા ખાઈ લઈએ છીએ. અહીંયા ફેમસ છે બધાની પાઉંભાજી, તો અહીંયા ફેમસ છે એ વસ્તુ આપણે ખાઈ લઈએ છીએ. અને અહીંયા અમે ટાઈમ સ્પેન્ડ કરવાના છીએ. હવે રાતે પવન સારો આવે એટલે અહીંયા બહુ મોજ કરવાના છીએ. તો હવે નિરાતે અમે જમી લઈએ, પછી પાછા મળીએ. ખાધા પછીની જમાવટ અમે કરીએ છીએ. તમે જુઓ ડ્રાયફ્રૂટ અને આમ મસ્ત ફાલુંદો લઈ લીધો છે મારા પપ્પાએ, અને એ તો હજી બીજો ઓર્ડર કરે છે અને એક જ આવ્યો છે, બીજો ઓર્ડર કર્યો છે. અને કેમ પપ્પા રેડી ને? અને મજા જ કરવાની છે. એટલે ખાધા પછીની જમાવટ અમે કરીએ છીએ, તો તમે અહીંયા આવો તો ખાધા પછીની જમાવટ કરજો અને મજા કરજો. તો ગાઈઝ અત્યારે અમે હોટલે પાછા આવી ગયા છીએ અને ત્યાંથી અમે ઘણું બધું ચાલીને આવ્યા છીએ અને ખૂબ જ મજા કરી છે અમે. એટલે અમે સાવ થાકી ગયા છીએ અત્યારે, એટલે હવે સૂઈ જવાના છીએ. આજના દિવસ માટે આટલું જ. જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા દિવસના વ્લોગ આવી જશે ફટાફટ, તો સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકન ઓલ કરી દેજો, તમને સૌથી પહેલાં વિડીયો મળે. અને આ વિડીયોને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો મસ્ત મજાની. આ પાર્ટ તમને કેવો લાગ્યો એ નેક્સ્ટ પાર્ટ માટે રાહ જોજો. મળીએ છીએ બીજા વ્લોગમાં. ત્યાં લગી ટાટા, બાય બાય.